અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે એક જીરુના પાકની ફિલ્ડ વિઝિટ માટે થાન તાલુકાના ખાખરાથળ ગામે પધાર્યા છીએ। તો આપણે જે આ જીરુનો પાક ઊભો છે ખેડૂત આપણા સમક્ષ રૂબરૂ હાજર છે। તો સૌપ્રથમ આપણે એ ખેડૂતનો પરિચય મેળવી લઈએ, ત્યારબાદ એ ખેડૂતે આ જીરાની કઈ જાત વાવેલી છે, કેટલા વર્ષથી આ જાતનું વાવેતર કરી રહ્યા છે અને એમના અનુભવો જે છે એ કેવા રહ્યા છે એના વિશેની માહિતી મેળવીશું। તો રામ રામ। રામ રામ। તમારું નામ? મારું નામ છે સારદિયા વિજયભાઈ રમેશભાઈ। તમારું ગામ ખાખરાથળ? મારું ગામ છે ખાખરાથળ, તાલુકો થાન, જિલ્લો સુરેન્દ્રનગર। તમારા મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 63 538 11 550। બરાબર છે। હવે વિજયભાઈ, તમે આ જીરુની આ કઈ જાત વાવેલી છે? આ છે અવની 111 રિસર્ચ જીરુ અવની 111નું તમે વાવેતર કર્યું છે, તો આ જાત તમને કેવી લાગી? બહુ મસ્ત, અને છેલ્લા 3 થી 4 વર્ષથી હું આ એક જ જાત વાવું છું। 4 વર્ષથી જીરુમાં અવની 111 તમે વાવો છો, તો છેલ્લા 4 વર્ષથી વાવવાનું કારણ શું? આમાં આનો માળ રહ્યો એ વધારે ઓલા કરતા પકાવ ફૂટ જે છે સંખ્યા વધારે, ડાળીઓની ને માળ જે છે એ વધારે પાકે છે, પાકવામાં બેસ્ટ, પાકવામાં પણ બેસ્ટ છે। વરિયાળી ખોટી જે ઉપર જીરું ખોટું થઈ જવાનું ને એવો પ્રોબ્લેમ આવે ઓછો આવે, અને ભરાવદાર દાણો રહે, દાણો ભરાવદાર વજનવાળો રહે, વજનવાળો। પછી આ તમે 4 વર્ષથી આ જીરું વાવો છો રિસર્ચ જીરુ અવની 111, તો રોગચાળામાં કેવું કરે છે? રોગચાળામાં બીજા બધા બિયારણ કરતા દવા ઓછી, હાવ 60 દવા ઓછી। આમ જીરું આજે મસાલા વર્ગનો સૌથી અઘરામ અઘરો પાક ગણવો તો ગણાય, સેન્સિટિવ પાક છે, રોગચાળા બહુ આવે ને આમ જો કહેવાય કે જીરું વાવ્યું એથી જુગાર જેવું જ ગણાય, બરાબર છે। છતાંય આ જાત જે છે રોગચાળો બધો ઓછો આવે છે, અને આ વર્ષે તો સુકારાના કાળિયાના બહુ પ્રોબ્લેમ આવ્યા છે। આ આખા ખેતરમાં ક્યાંય જોવા મળે છે તમને આવું કંઈ? જે આ જીરામાં ક્યાંય દેખાતું નથી। બીજા અમુક માણસોને બીજું વાવેતર કર્યું છે બીજું બિયારણનું, એ બધાય કાળિયા આવી જાય ને કાંઈક ને હુકારો આવી ગયો, આપણે જે કાંઈ દેખાતું હજી કાંઈ દેખાતું નથી ક્યાંય, આખા પ્લોટમાં ક્યાંય નથી। અને અગાઉ તમે 3-4 વર્ષથી વાવો છો તો એમાંય કંઈ જોવા નથી મળ્યું। તો બીજા ખેડૂતો જે છે આજુબાજુના જે જીરુનું પાક કરતા હોય તો એમને ભલામણ કરી શકાય કે રિસર્ચ જીરુ અવની 111નું વાવેતર કરાય? બહુ બેસ્ટ વેરાયટી છે। તો મિત્રો, જેમ આપણે ખેડૂત મિત્રો પાસેથી અનુભવ મેળવા એમ અવની સીડ્સ લિમિટેડ વતી હું મેહુલ મકવાણા સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે તમે પણ રિસર્ચ જીરુ અવની 111નું વાવેતર કરો અને ઉત્પાદનમાં ડંકો વગાડો। આભાર।